અરવલ્લીમાં સિઝનનો કુલ 40% જેટલો વરસાદ નોંધાયો ત્યારે સામાન્ય વરસાદ બાદ જિલ્લાને જોડતો મોડાસા શામળાજી સ્ટેટ હાઈવે બિસ્માર બની ચૂક્યો। રોડ ઉપર અનેક ઠેકાણે મોટા ખાડા પડી ગયા છે। ખાસ કરીને ટીટોઈ, ખેરંચા, ખોડંબા સહિત અનેક ઠેકાણે રોડમાં ખાડા પડી ગયા। કપચી મેટલ ઉખડી ગઈ છે, જેના કારણે આ રોડ ઉપર દિવસ રાત દરમિયાન પસાર થતા અસંખ્ય વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો તો બીજી તરફ નાના વાહન ચાલકોને અકસ્માત થવાનો ડર પણ સતાવી રહ્યો છે। દર વર્ષે વરસાદ બાદ આ સમસ્યા સર્જાય છે, ત્યારે તંત્ર દ્વારા આ માટે યોગ્ય મેન્ટેનન્સ કરી કાયમી સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી वाहन चालकों मांग करी रहा है। गोधरा से लेके शामला जी तक बहुत रोड खड्डे बिड्डे हैं और उसके बाद सर बहुत परेशानी होता है। टायर फटता है और रोड का जो मटेरियल है वो खड्डा बिड्डा मतलब बहुत ज़्यादा हो गया है, निकल भी गया है। जल्द से जल्द सर इसका काम करवा दिया जाए। મોડાસાથી શામળાજી જતા સ્ટેટ હાઈવે ઉપર મોડાસા નજીક મોટા વાહન ચાલકો પાસે ટોલ પણ ઉઘરાવવામાં આવે છે, તેમ છતાં રસ્તાની યોગ્ય મરામત કરવાના અભાવે હાલ રસ્તામાં ગાબડા પડી ગયા, જેના કારણે વાહન ચાલકોના વાહનોને નુકસાન થઈ રહ્યું છે અને ટાયરોમાં પંચર પડી રહ્યા છે। ત્યારે તંત્ર આ માટે નક્કર આયોજન દ્વારા રોડ રિપેરિંગ કરવામાં આવે તે જરૂરી બન્યું। બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાવ ન્યૂઝ।